આ દાખલાની અંદર જ્યારે જ્યારે આપણે Cu ની વાત કરતા હોઈએ ત્યારે 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 આપણે વજન શોધીશું Cu અથવા તો કોઈ પણ ધાતુ હોય, અને જ્યારે જ્યારે Cl2 ની એટલે કે કોઈ પણ વાયુની વાત કરતા હોઈએ ત્યારે આપણે શું શોધીશું? કદ. એટલે આપણે Cu નો જે જથ્થો છે ને એ ગ્રામમાં શોધીને આપવાનો, અને Cl2 નો જે જથ્થો છે એ આપણે લીટરમાં શોધીને આપવાનો. બરાબર? દાખલાની બધી વિગતો તમારી સામે છે. આ બે વસ્તુ આપણે શોધવાની છે. ક્લિયર? હવે જો આની શરૂઆત કરીએ તો કેવી રીતે આપણે શરૂઆત કરીશું જોઈએ. બરાબર? હવે જો આપણો પહેલો પ્રયત્ન તો શું હશે? હંમેશા વિદ્યુત ભારનો જથ્થો. બરાબર? એટલે પહેલા તો આપણે વિદ્યુત ભારનો જથ્થો જ શોધીશું. કેવી રીતે મળશે આપણને? તો વિદ્યુત ભાર નો જથ્થો જો આપણે ગણીએ તો કેટલો થશે? તો કે Q is equal to IT upon 96500. બરાબર? IT કેટલું છે? તો કે 2.0 એમ્પિયર ગુણ્યા 3600 ભાગ્યા શું થઈ જશે? 96500. આ ગુણાકાર ભાગાકાર તમે કરશો એટલે તમારો આન્સર જે છે આવશે 0.074611. 0.074611. આટલા બધા આંકડા લખવાની જરૂર નહીં, 4 આંકડા લખ્યા હોય તો પણ ચાલે. બરાબર? આ શું મળ્યું આપણને? ફેરાડે. ઓકે, ચાલો પહેલો પાર્ટ મારો પૂરો, જે ખાસ અગત્યનો હતો. હવે બે નિપજો મેળવવાની છે તો બંને નિપજો માટે અલગ અલગ લખવું પડશે. એટલે હું તમને દર વખતે લખાવું છું કે હેડિંગ મારો Cu માટે. બરાબર? Cu માટે. હવે Cu માટે કેવી રીતે મળશે આપણને એ જોઈએ. બરાબર? પહેલા આપણે શું કરવાનું છે? Cu નું રિએક્શન લખવાનું. હવે Cu+2, પછી Cu+2 જ છે કે નહીં એ અહીંયા જોઈ લેવાનું. બરાબર? CuCl2 એનો મતલબ Cu નો ઓક્સિડેશન આ કેવો છે? +2. તો અહીં લખવાનું Cu+2 plus 2 electrons gives Cu. ઓકે, હવે જોજો. હવે અહીંયા તમને આટલું જ લખીને પૂરું નથી કરી દેવાનું. તમારે દર વખતે એક વસ્તુ મેન્શન કરવાની. 2 મોલ, 1 મોલ અને 2 મોલ ઇલેક્ટ્રોન તો કેટલા ફેરાડે થશે? 2 ફેરાડે થશે. ક્લિયર? બસ આટલું મેન્શન થઈ ગયું. હવે તમારે ડાયરેક્ટ ગણતરી કરી શકો. ડાયરેક્ટ ગણતરીમાં તમે ત્રિરાશી પણ મૂકી શકો, જે કાલે આપણે મૂકેલી હતી. બરાબર? 2 ફેરાડે તો 1 મોલ, તો આપણા ફેરાડે તો કેટલા? અને જો એવું ના કરવું હોય તો આપણી પાસે ડાયરેક્ટ રસ્તો પણ છે. શું કરીશું? MIT upon NF. બરાબર? M કેટલું છે? 63.5 કૌંસમાં લખીને આપેલું છે, યાદ પણ હોવું જોઈએ કોપર માટે તો. અને I ની વેલ્યુ આપણને આપેલી છે 2.0 ગુણ્યા T ની વેલ્યુ આપેલી છે 3600 ભાગ્યા NF માં N શું થશે? 2 અને ગુણ્યા F નો મતલબ શું થશે તમારું? 96500. આની અંદર કિંમતો મૂકશો એટલે જવાબ જે છે એ આઈ થિંક આવશે તમારો 2.3689. 2.3689 ગ્રામ. તમે પણ કરજો એટલે તમને ખ્યાલ આવે કે ખરેખર જવાબ આવે છે કે નહીં. ઓકે, ફાઇન. તો આ જવાબ આવી ગયો. તો આપણને એક નિપજ મળી ગઈ. હવે બીજી નિપજ ઉપર જઈએ. બીજી નિપજ છે આપણી પાસે O2 માટે, સોરી Cl2 માટે. Cl2 માટે શું કરીશું આપણે? Cl2 નું રિએક્શન લખીશું. Cl તો -1 જ હોય. બરાબર ને? અહીંયા તમને દેખાય પણ ખરા. તો Cl- માંથી ઓક્સિડેશન કરીને બનશે કે નહીં? ભાઈ ઘણી વખત છે ને તમે ખોટી રિએક્શન લખી નાખો છો. Cl- plus 1 electron gives Cl2. તમારી રિએક્શન જ ખોટી થઈ, કારણ કે ત્યાં ઓક્સિડેશન થશે. તમે સિમ્પલ સમજો. તમે Cl માંથી બને છે Cl2. હવે આ ગુમાવીને બનશે કે મેળવીને બનશે? બધાને ખબર હોય -1 માંથી 0 બને છે એનો મતલબ એક -1 ગુમાવે છે. -1 કઈ રીતે ગુમાવશે? ચાર્જ -1 ઇલેક્ટ્રોન કરીને. ખબર પડી? તો અહીંયા Cl2 મારે અહીંયા સહગુણક તો એક જ રાખવાનો છે કમ્પલસરી. એટલે હું અહીંયા કેટલા લખી દઈશ? 2. અને એટલા માટે મારે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરવા પડશે? 2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, બીજી જે વિગતો લખીએ છે તે અહીંયા લખી નાખવાની. 2 મોલ ઇલેક્ટ્રોન એનો મતલબ 2 ફેરાડે વિદ્યુત ભાર ને 1 મોલ નિપજ તમને મળશે. આનું કઈ કામ નથી આપણે.
ઓકે, હવે કોઈને ત્રિરાશિ મૂકવી હોય તો મૂકી શકે. 2 ફેરાડે તો 1 મોલ, તો 0.07461 ફેરાડે તો કેટલા? અને એવું ના કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકો. પણ હવે આપણે Cl2 છે, Cl2 માટે આપણે મેળવવાના છે લીટર. હવે લીટર મેળવવા માટે તમે ગ્રામ મેળવીને શું કરશો? ખરેખર તમે જો ગ્રામ મેળવી લેશો તો ગ્રામને પાછા અણુભાર વડે ભાગીને શું કરવું પડશે? તમારે મોલ બનાવવું પડશે અને પછી જ તમને કદ મળશે. ખબર પડી? તો અહીંયા ડાયરેક્ટ જ મોલ મેળવી લઈએ તો બરાબર, તો ડાયરેક્ટ મોલ જ મેળવીશું આપણે. તો Cl2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર છે આપણી પાસે IT/NF, બરાબર. I is equal to 2.0, T is equal to 3600 ભાગ્યા N is equal to કેટલા છે? 2 છે, ગુણ્યા F is equal to 96500, બરાબર. આવું કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે Cl2 માટે 0.03730, 0.03730 શું થશે? મોલ, નોટ ગ્રામ. ક્લિયર? આન્સર મારો ખોટો છે, બરાબર, કારણ કે મેં તમને કીધું છે જ્યારે વાયુ નિપત તરીકે મળતો હોય ત્યારે કદ શોધીને આપવાનું છે. તો આનું કદ આપણે જો શોધીને આપીએ તો કેટલું કદ મળશે? હવે એના માટે શું કરવું? તો Cl2 વાયુનું કદ, Cl2 નું કદ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોલ ગુણ્યા 22.4. નહીં, અહીંયા તમે જુઓ, અલ્ટિમેટલી તમને તાપમાન દબાણની પરિસ્થિતિ આપેલી છે કે જે STP નથી. STP માં તાપમાન કેટલું હોય? 273 કેલ્વિન. અહીંયા STP નથી એટલે આપણે શું કરવું પડશે? આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરવો પડશે, nRT/P. ખાસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરતા, આ n એ ઇલેક્ટ્રોનની સંખ્યા નથી, એ શું છે? મોલ સંખ્યા છે. એટલે nRT/P ની અંદર મોલ સંખ્યા આપણે લખીએ તો 30 into 0.083 into 300 ભાગ્યા શું થશે? 1. આટલું કરશો, બરાબર, ત્યાર પછી તમને આન્સર જે મળશે એ એનું કદ મળશે 0.9289, 0.9289. અવની પટેલ, તમારું માઇક મ્યુટ રાખો અને વિડિયો ઓન રાખો તમારો. ઓકે, તો આનો જવાબ આવશે તમારી પાસે, એ આન્સર આવશે 9289. 9289. આ શેમાં આવશે તમારો જવાબ? લીટરમાં, બરાબર. અને લીટર શું? Cl2 વાયુ. ઓકે, હવે આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. તો અલ્ટિમેટલી 4 માર્ક્સમાં આ દાખલો જે છે એ પૂછાઈ શકે, બરાબર. તો બે નિપજો તમને પૂછેલી હોય 4 માર્ક્સમાં પૂછી શકે. ખબર પડી? બરાબર. થોડોક લેન્ધી દાખલો થઈ જાય પણ એમ એક સિક્વન્સ જ છે, બરાબર, જેની અંદર તમને મળે. આ એક સિક્વન્સ રિપીટ કરો પછી એ જ વસ્તુ બીજી નિપજ માટે રિપીટ કરો એટલે મળી જાય. ક્લિયર? સહેલા દાખલા હોય છે પણ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, બરાબર, ઘણી બધી વાર પૂછાય છે. તો બરાબર એને ફોલો કરવાની જરૂર છે, ખાસ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. પ્રેક્ટિસ વગર આવડશે નહીં. ખબર પડી? એટલે જેટલા દાખલા હું ગણાવું છું એ પાછા ફરીથી પોતાની રીતે પણ ગણવા, તો જ સાદુ રૂપની અંદર જે નાની મિસ્ટેક્સ તમે કરો છો એ બંધ થશે. બાકી અલ્ટિમેટલી સૂત્રો તો બધાને આવડશે, મેઇન જવાબ નથી આવતો એનો જ પ્રોબ્લેમ છે. એ ક્યારે બંધ થશે? તો કે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે. ઓકે, હવે નેક્સ્ટ દાખલા ઉપર મૂવ કરીએ. આમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે, હે ને? ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા ઉપર જો આપણે મૂવ કરીએ. નેક્સ્ટ દાખલા ઉપર જો આપણે મૂવ કરીએ, બરાબર, તો એ છે આપણી પાસે, લખો રકમ Na2SO4
સોરી આ તો કાલ કરાવી દીધેલો છે. બીજો લખો દાખલો. શ્રેણીમાં ગોઠવેલા Hg2 2 મિનિટ હું લખાવું પછી લખજો. બરાબર. શ્રેણીમાં ગોઠવેલા Hg2 ClO4 twice Hg2 ClO4 twice comma Hg ClO4 twice Hg2 ClO4 twice અને Hg ClO4 twice CuSO4 અને AgNO3 બરાબર. આ બધાને શ્રેણીમાં જોડેલા છે આપણે. બરાબર. ના દ્રાવણોમાંથી 2.68 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ 2.68 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ એક કલાક માટે પસાર કરતા દરેક ધાતુના કેટલા મોલ કેથોડ પર જમા થશે? દરેક ધાતુના કેટલા મોલ કેથોડ પર જમા થશે? ઓકે. હવે જો આ આપણી સમજ. પહેલા આપણે હંમેશા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો લખીએ છીએ. બરાબર. અને ત્યાર પછી આપણે એની જે બીજી કન્ડિશન છે તે શું કીધેલું છે? 2.68 એમ્પિયર નો પ્રવાહ 1 કલાક માટે પસાર કરીએ તો ધાતુઓ જે છે અહીંયા એના કેટલા મોલ માંગેલા છે. મોલ એટલે આપણે વજન દેવાનું નથી, માંગેલા મોલ છે માટે. બરાબર. બધાને શ્રેણીમાં જોડેલા છે એટલે બધામાંથી ધાતુઓ છૂટી પડશે, પણ બધામાંથી વિદ્યુત પ્રવાહ કેવો વહેશે? એક સરખો વહેશે. ખબર પડી? કારણ કે શ્રેણીમાં જોડેલા છે. ઓકે. એક વસ્તુ. હવે આગળ વધીએ. બરાબર. આગળ વધી અને આપણે શું કરવાના છે? હવે દાખલો ગણવાના છે. બરાબર. હવે દાખલાની અંદર તમને એમ ગણો તો 4/1 છે આ વસ્તુ. બરાબર. એટલે કે 4 દાખલાઓનો એક દાખલો છે, કારણ કે 4 વિદ્યુત વિભાજ્યો તમને આપેલા છે. હે ને? તો જોઈ લઈએ આપણે. પહેલા તો આપણો પ્રયત્ન શું હશે? વિદ્યુત ભારનો જથ્થો. બરાબર. પહેલો તો આજ કરીશું. કેવી રીતે મળશે? Q = IT/96500. બરાબર. હવે Q = IT/96500 જે છે તો I શું થશે? 2.68 into T કેટલું થશે? 1 hour. 1 hour નો મતલબ 3600 સેકન્ડ. અહીંયા કમ્પલસરી સેકન્ડ જ હોવી જોઈએ. બરાબર. આ એક કોમન મિસ્ટેક છે કે તમે કલાકમાં કે મિનિટમાં ગણતરી કરી નાખો. બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા તમને મળશે ફેરાડે, અને એ ફેરાડે નું મૂલ્ય જે છે એ કેટલું હશે? એ આવશે તમારું મૂલ્ય 0.0 ગણતરી તમે કરતા જજો 99979 ફેરાડે. હવે આને અલ્ટિમેટલી એપ્રોક્સિમેટ 0.1 લખી શકાય. બરાબર. એપ્રોક્સિમેટ કેટલું થઈ જશે? 0.1. આવું લખવું કઈ ફરજિયાત નથી, તમે આ લઈને પણ આગળ ગણતરી કરી શકો. હે ને? એવું કઈ એપ્રોક્સિમેટ કરવું કઈ જરૂરી નથી. ક્લિયર? આગળ વધીએ. ચાલો, મને વિદ્યુત ભારનો જથ્થો મળી ગયો. હવે હું શું કરીશ? નિપજનો જથ્થો મેળવીશ. નિપજનો જથ્થો કેવી રીતે મેળવીશ? દરેક વિદ્યુત વિભાજ્યને લેતા જઈશું. બરાબર. તો પહેલું હેડિંગ આપણે મારીએ કોના માટે? Hg2 ClO4 twice માટે. હવે આમાં આપણે તો કેથોડ ઉપર કેટલી ધાતુ કોણ છે આમાં? Hg. એ જ જોવાનું છે. બરાબર. હવે Hg ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? કોઈ તુક્કો મારવાનો નથી, આપણે ઓક્સિડેશન અવસ્થા જોઈ લેવાની. હવે એ જોવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે ClO4 ઉપર -1 હોય કે -2 હોય. આના ઉપર -1 હોય કે -2 હોય એ તો ખબર જ નથી. બરાબર. તમને એક એસિડ ખબર હશે HClO4.
બરાબર, પર ક્લોરિક એસિડ જેને આપણે કહીએ છીએ તે. તો અલ્ટિમેટલી આનો જ આયન છે, પર ક્લોરેટ આયન કહેવામાં આવે, બરાબર. તો આની અંદરથી H+ જાય તો ClO4 કેવું બનશે? -1 જ હશે, બરાબર. HClO4 તમારે આઈ થિંક આવી ગયું હશે સંતુલનની અંદર કદાચ, બરાબર. એસિડિટી ની જ્યારે વાત કરતા હશો ત્યારે કદાચ એવું હશે, અથવા તેનો MCQ તમે જોયો હશે કે HClO4 જે છે એની pH, બરાબર, એની એસિડિકતા જે છે, એસિડિકતા H2SO4 કરતા પણ વધારે છે. એટલે કે H2SO4 કરતા પણ વધુ પ્રબળ એસિડ છે HClO4. ખબર પડી? એટલે ClO4 કેવું છે? -1. એવા કેટલા છે અહીંયા? 2. તો અહીંયા -2 છે, તો અહીંયા Hg પણ કેટલા છે? 2. તો આ -2, તો અહીંયા +2 હશે, એનો મતલબ Hg કેવું હશે? +1. કારણ કે એવા 2 છે. ખબર પડી? તો હવે રિએક્શન હું જો લખવા જાઉં તો અલ્ટિમેટલી રિડક્શનની પ્રક્રિયા થશે, એક ઇલેક્ટ્રોન મેળવશે અને બનાવશે Hg. ક્લિયર? બીજી બધી વિગતો પણ લખવાની. 1 મોલ, 1 ફેરાડે, અહીંયા 1 મોલ. ઓકે, હવે શું કરવાનું છે? જથ્થો, બરાબર, જથ્થો આપણને મોલમાં કીધો છે તો આપણે ગ્રામમાં આપવાનો નહીં, બરાબર. એટલે W = IT upon શું થઈ જશે? NF, મોલ. I કેટલું છે? 2.68, T કેટલું છે? 3600 upon શું થઈ જશે? N. N કેટલું છે આપણી પાસે? બરાબર, 1 ગુણ્યા 96500, બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું થશે? હવે આ બધી ગણતરી કરશો એટલે તમારો આન્સર, જો અલ્ટિમેટલી આપણે આન્સર 0.1 જ લીધેલો હતો કે નહીં, તો આ જ વસ્તુ છે ને, જો તો 0.1 જ આવે. પણ હવે શું લખાશે? મોલ. શું? Hg. ફર્સ્ટ આન્સર આવી ગયો, એને બોક્સ પણ કરી દેવાનું, બરાબર. એટલે જે ચેક કરવા વાળો છે એને દેખાય. ઓકે, નેક્સ્ટ. નેક્સ્ટ આપણી પાસે છે આપણું બીજું વિદ્યુત વિભાજ્ય HgClO4 ટ્વાઇસ માટે. હવે જો હમણાં મેં વાત કરી કે ClO4 -1 હોય તો અહીંયા -2 વીજભારને કાઉન્ટર એક જ Hg કરે છે, એટલે Hg કેવો હશે? અહીં +2 હશે, બરાબર. તો અહીંયા હું કરી નાખીશ Hg +2 electrons gives Hg. ઓકે, અને અહીંયા 2 મોલ કે 2 ફેરાડે, અને અહીંયા 1 મોલ. ઓકે, હવે શું કરવાનું છે? તો બસ હવે કઈ નથી કરવાનું, હવે આપણે ડાયરેક્ટ વજન મેળવી લેવાનું છે. પણ વજન નહીં, આપણે શું મેળવીશું? મોલ, બરાબર, IT upon NF. તો અહીંયા IT = તમે લ્યો તો 2.68 ગુણ્યા 3600 ભાગ્યા શું થઈ જશે? N. N = શું થશે આપણી પાસે? 2 ગુણ્યા શું થશે? 96500. અલ્ટિમેટલી એક 0.1 ને 2 વડે ભાગવાના છે, બરાબર. તો તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા આન્સર જે છે એ આવશે 0.05 ની આજુબાજુ. તમે જો આ લેશો તો ત્યાં 0.049 આવશે, બરાબર. ક્લિયર? અને આ શું મળશે મને? મોલ. શું? Hg. તો અમારો બીજો આન્સર બની ગયો. બોક્સ કરી દઈએ આપણે. ઓકે, ત્રીજું લઈએ CuSO4. તમારે કરવાનું છે હોમવર્કમાં. ચોથું પણ તમારે હોમવર્કમાં. આ તો આવડે જ, સેમ ટુ સેમ રીતે કરવાનું છે, અને જવાબ પણ સેમ જ આવશે. જોજો, આ Cu+2 છે ને એટલે એનો જવાબ આ જ આવશે, અને Ag+1 છે ને એનો જવાબ આ જ આવશે. ક્લિયર? ઓકે, બરાબર. એટલે બરાબર જોઈ લેજો. હવે આનો વિડિયો જે છે ને એ આવશે નહીં, હે, હું વિડિયો રેકોર્ડ કરતો નથી, એટલે હવે વિડિયો નહીં આવે, બરાબર. એટલે સે ધ્યાન રાખજો. ઓકે, ક્લિયર? બીજી એક વાત જો, બરાબર, આમાં કોઈ પ્રશ્ન ખરો? સેમ ટુ સેમ રીતે જ આગળ વધીએ છે કે નહીં? ખાલી નવું શું છે તો કે અહીંયા 4 અક્ષર આપેલા છે, બીજું કઈ નવું નથી. ઓકે, હવે ટેસ્ટની વાત કરી દઉં. તમારી જે ટેસ્ટ છે ગુરુવારે, બરાબર, એ ટેસ્ટની અંદર સિલેબસ આઈ થિંક તમારે આવી ગયો હશે, પણ થોડુંક ધ્યાન રાખજો, બરાબર.
એક વસ્તુ કે એની અંદર સિલેબસ જે છે ચેપ્ટર 7, બરાબર, ચેપ્ટર 7 અને એની અંદર તમારે કરવાનું છે ચેપ્ટર 7 માં સમૂહ નંબર 15 આખું, બરાબર. અને આપણું ક્યાં સુધી, તો આપણે કાલનો લેક્ચર હજુ આવશે એમાં જેટલું ચાલે ત્યાં સુધી હશે, ખબર પડી? એટલે કાલે જેટલા દાખલાઓ થાય ત્યાં સુધી પણ હશે. શું? તો કે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. ઓકે, પેપર સ્ટાઇલની વાત કરું તો પહેલા અમે ખાલી સબ્જેક્ટિવ જ વિચારેલું હતું કે 30 માર્કનું સબ્જેક્ટિવ જે છે તમને આપી દઈએ, બરાબર. પણ હવે આપણે 25 MCQ પણ તમને આપીશું, બરાબર. તો 25 MCQ પણ તમારે સોલ્વ કરવાના છે, એટલે તે રીતે તમે તૈયાર રહેજો, બરાબર. એટલે 25 MCQ પણ હશે અને બીજા વાત કરીએ પ્રમાણે તમારું સબ્જેક્ટિવ પણ હશે. ઓકે, ક્લિયર થઈ ગઈ બધાને વાત, બરાબર. એટલે કદાચ તમારી નોટિસ આવશે ને એની અંદર તમારું ખાલી ઓનલી સબ્જેક્ટિવ એવું લખેલું હશે, બરાબર. પણ MCQ પણ છે કે જે 25 MCQ પણ હશે એ તમારે પરફોર્મ કરવાના છે, બરાબર. કોઈ એવા ટ્વિસ્ટેડ MCQ તમને દેખાય તો ભાઈ MCQ આપણે હજુ કરેલા નથી એટલે ઘણા એવા તમને દેખાશે, બરાબર. એવા નહીં પૂછીએ, જે MCQ તમારા આપણે ડિસ્કસ થઈ ગયા હશે એ પ્રકારના પૂછીશું, બરાબર. વધારે ટ્વિસ્ટેડ MCQ જે છે એ નહીં હોય એટલે કોઈ હા હો કરતા નહીં, બરાબર. કે આ MCQ માં શું આવે, કારણ કે MCQ નો પોર્શન આપણે જ્યારે લઈશું ત્યારે એવા ટ્વિસ્ટેડ MCQ આપણે ચર્ચા કરીશું. તો આ બે વસ્તુ તમારા હોમવર્કમાં જાતે કરવાની છે. જવાબ તમારી સામે જ છે. CU નો જવાબ આટલો આવશે કારણ કે વીજભાર બેના સેમ છે. AG નો જવાબ આટલો આવશે કારણ કે AG નો અને HG નો બંનેનો વીજભાર કેવો છે? સેમ છે. ઓકે, ફાઇન. નેક્સ્ટ દાખલા ઉપર આપણે મૂવ કરીએ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. લખો 300 કેલ્વિન તાપમાને, નેક્સ્ટ દાખલો લખો. 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuSO4 ના જલીય દ્રાવણનું, CuSO4 ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવો વડે, ગ્રેફાઇટના ધ્રુવો વડે ગ્રેફાઇટના ધ્રુવો વડે 10 એમ્પિયરના વિદ્યુત પ્રવાહ, 10 એમ્પિયરના વિદ્યુત પ્રવાહ 193 મિનિટ માટે, 193 મિનિટ માટે પસાર કરતા, 193 મિનિટ માટે પસાર કરતા કેટલા ગ્રામ Cu મળશે, કેટલા ગ્રામ Cu મળશે અને કેટલા કદનો O2 વાયુ મળશે, અને કેટલા કદનો O2 વાયુ મળશે. કોષની કાર્યક્ષમતા, કોષની કાર્યક્ષમતા 80% છે. કોષની કાર્યક્ષમતા 80% છે, બરાબર. તો આ કાર્યક્ષમતા વાળો દાખલો છે. કાર્યક્ષમતા અંગેની વાત આપણે અગાઉ પણ કરી ચૂકેલા છે, બરાબર. કે કાર્યક્ષમતાને કેવી રીતે આપણા નિપજ સાથે લાગુ પાડી શકાય. હવે આ દાખલો પણ 4 માર્ક્સનો થઈ જાય, પણ 4 માર્ક્સમાં પણ આ દાખલો તમને મોંઘો પડે, બરાબર. કારણ કે એને પૂછાય પણ છે, બરાબર. ટાઈમ કન્ઝ્યુમિંગ દાખલો છે પણ પૂછાય છે, અને એટલો બધો પણ ટાઈમ કન્ઝ્યુમિંગ નથી, બરાબર. જો પ્રોપર તૈયારી હોય તો આરામથી 4-1 મિનિટમાં તમે એને સોલ્વ કરી શકો, બરાબર. પણ અલ્ટિમેટલી ઘણો લેન્ધી દાખલો છે. કારણ લેન્ધીનું કારણ શું ખબર? 4 નિપજો મેળવવી પડે અહીંયા. સૈદ્ધાંતિક નિપજ, પ્રાયોગિક નિપજ, બીજી વાર સૈદ્ધાંતિક નિપજ, પ્રાયોગિક નિપજ, 4 વાર નિપજો તમારે મેળવવી પડે. ક્લિયર? કેવી રીતે આપણે ગણવાના છીએ તો શરૂઆત કરીએ.
પહેલા આપણે શું કરીશું, આપણી સમરી બનાવીશું, બરાબર. સમરીની અંદર જો આપણે વાત કરીએ તો પહેલા આપણે રકમને વાંચીએ અને એની અંદર શરૂઆત કરીએ, બરાબર. 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણ, 300 કેલ્વિન તાપમાને અને 1 બાર જેટલા દબાણ, બરાબર. CuSO4 ક્ષાર તો આપણે લખવાનું જ છે, CuSO4, બરાબર. CuSO4 ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવો વડે, હવે અહીંયા આનું શું કરું, ગ્રેફાઇટના ધ્રુવ લખવું નહીં, ધ્રુવો લખવાની કઈ જરૂર નથી આપણા દાખલા માટે. ધ્રુવો ખાસ અગત્યના હોય છે, એનું ફેક્ટર હું તમને સમજાવીશ પણ આગળ ઉપર, બરાબર. તો ધ્રુવો ખાસ અગત્યના હોય છે પણ દાખલાની અંદર કઈ અગત્યનું નથી. ગમે તે ધ્રુવો લીધા, આપણને જે નિપજ કીધી હોય ને તે નિપજ તમારે બનાવી દેવાની. દાખલા તરીકે ભલે આ છે, બરાબર, તમને એમ કીધું કે એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે તમે એમ કહેશો કે સર એનોડ ઉપર ઓક્સિજન વાયુ કેમ ઉત્પન્ન થશે? હવે એ વસ્તુ તમને આગળ કહીશ, પણ તમારે કોન્સન્ટ્રેટ કોના ઉપર કરવાનું? ઓક્સિજન વાયુ ઉપર. ઓક્સિજન વાયુ છે તો તમારું રાસાયણિક સમીકરણ કોનું આવશે? ઓક્સિજનનું આવશે. ખબર પડી? તો સીધું ઓક્સિજનનું જે સમીકરણ છે તમારે લખી નાખવાનું. ઓકે, તો ગ્રેફાઇટના ધ્રુવો લખવાની જરૂર નથી. ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 મિનિટમાં પસાર કરતા. હવે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ એટલે I 10 એમ્પિયર અને T 193 મિનિટ, બરાબર. હવે 193 મિનિટનો મતલબ થાય 193 into 60 સેકન્ડ થાય કે નહીં? 193 into 60 સેકન્ડ થશે કે નહીં? બરાબર. ઓકે, ફાઇન. ત્યાર પછી આગળ, બરાબર, કેટલા ગ્રામ Cu મળશે અને કેટલા કદનો O2 વાયુ મળશે, બરાબર. તો અહીંયા બે વસ્તુ તમારી પાસે માંગેલી છે કે Cu જે છે એ કેટલા ગ્રામ મળશે અને O2 વાયુ જો આપેલું છે, O2 કેટલા કદનો મળશે, એટલે આપણે શું આપીશું ત્યાં? લીટર. ઓકે, હવે તમારે એ નથી વિચારવાનું O2 જે છે, તમને O2 કીધું તો O2 કેવી રીતે મળે એ ખબર હોવી જોઈએ. Cu માટે આ જોવું પડશે, Cu +2 છે કે +1 છે, બરાબર. તો એટલા માટે આપણે ક્ષાર લખેલો છે. હજુ બાકી છે, તમને કાર્યક્ષમતા પણ આપેલી છે ઈટા, કે ખાસ અગત્યનું પરિબળ છે ઈટા, તમને આપેલું છે 80%, બરાબર. તો એ આપણે ઉપયોગ કરીશું. ક્યારે ઉપયોગ કરીશું? દાખલો ગણીએ ત્યારે ખ્યાલ આવશે, બરાબર. તો આપણી સમરી જોયું કેટલી બધી વસ્તુ છે. હવે આ વસ્તુઓ દર વખતે તમે રકમ વાંચીને શોધો તો ભૂલ પડવાની 100% શક્યતાઓ થાય. સમરી બનાવી દેવાની હંમેશા, ટાઈમ ઓછો બગડશે. પહેલો પ્રયત્ન, વિદ્યુત ભારનો જથ્થો, બરાબર. વિદ્યુત ભારનો જથ્થો કેવી રીતે મળે છે આપણને? તો Q = IT/96500. I કેટલું છે? 10 એમ્પિયર ગુણ્યા T કેટલું છે? ભાઈ જો અહીંયા ગુણાકાર નહીં કરવાનો, અહીંયા આપણે લખવાનું છે 193 * 60 અપોન શું થશે? 96500, બરાબર. હવે અહીંયા તમે ગણતરી કરશો એટલે Q ની વેલ્યુ જે છે એ આવશે તમારે 1.2 ફેરાડે. ગણતરી કરતા જજો અને મારી જો ભૂલ હોય તો મને કહેતા જજો, હે ને? ઓકે, ફાઇન. ફટાફટ જોઈન થઈ જાઓ.
ચાલો, તો વિદ્યુત ભારનો જથ્થો આપણી પાસે કેટલો આવેલો છે? સર હા બેટા મશીરા, સર આ બધા સમની છે ને જરાક રકમ મોકલી આપ. શું મોકલો? રકમ. રકમ હું લખાવું છું બેટા. હા તે સર વચ્ચે છે ને છૂટી ગઈ બધી. આ તો કોઈ ફ્રેન્ડ પાસેથી મંગાવી લેવાની બેટા. હું અહીંયા રકમ તો લખીશ નહીં તો કેવી રીતે તમને ખબર પડશે? અને મારા દાખલાઓ છે ને પાછા આડાવડા હશે એટલે મને બી પછી ભૂલાઈ ગયો છે કે હું કયા દાખલા કરાય, હે ને? એટલે કોઈ ફ્રેન્ડ પાસેથી મંગાવી લેવાના અથવા અહીંયા લખાઈ દેવાનું. ના સંભળાય તો મને કહેવાનું સર ફરીથી બોલો, હે ને? હા સર. ક્લિયર? એટલે એ જોજે. અને કારણ કે છે ને હવે પાછો વિડીયો પણ નથી મોકલવાનો એટલે થોડુંક તમારે બરાબર ધ્યાન રાખવું પડશે. ઓકે ફાઇન, ચાલો. તો અને વિડીયો જેના બંધ છે બધા ઓન કરી દો. હા, કોણ કોણ છે? દિયા છે, જો ઓન, પાછા ઓન કરી દીધા. તો બેટા ઓન રાખવાના વિડીયો, એટલે તમારા ઉપર મારું ધ્યાન રહે કે ભાઈ બરાબર, તમારું ધ્યાન અહીંયા કે ભાઈ મને મારું ઓબ્ઝર્વેશન થાય છે. અલ્ટિમેટલી તમારા કેરિયરની જ વાતો થાય છે, બીજું કઈ આલતુ ફાલતુ વાતો નથી થતી. ઓકે ફાઇન. તો q ની વેલ્યુ જે છે એનો ગુણાકાર કરીને આપણને મળશે કેટલી? q = 1.2 ફેરાડે જેટલી, બરાબર. હવે એ વેલ્યુ ઉપરથી હવે આપણે નિપજો ઉપર જઈશું. નિપજો ઉપર જવામાં આપણે શું કરવાના છે ભાઈ? જથ્થો પહેલા આપણે cu નો લઈશું, તો આપણે cu માટે એવી રીતે લખીશું. cu માટે શું કરીશું આપણે? તો cu+2 છે, તમને ક્ષાર ઉપરથી દેખાય છે, એનું રિએક્શન લખી નાખવાનું. cu+2 ઇલેક્ટ્રોન gives cu, બરાબર. પછી નીચે જે આપણે પ્રોસિજર લખીએ છીએ તે દર વખતે લખવાની, બરાબર ને? 1 મોલ નિપજ તમને અહીંયા મળે. હવે cu નો જથ્થો આપણી પાસે ગ્રામમાં માંગેલો છે, તમને દેખાય છે, બરાબર. તો cu નું વજન, બરાબર. તો cu, બરાબર, એનું વજન આપણે w માં લઈએ છીએ. w = MIT/NF. ખાસ ખ્યાલ રાખજો મિત્રો, પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું. સહગુણક 1 હોવો જોઈએ, બરાબર. MIT/NF તો શું થઈ જશે? 63.5 કૌંસમાં તમને લખીને આપેલું જ હશે, ગુણ્યા i કેટલું છે આપણી પાસે? 10 ગુણ્યા 193 ગુણ્યા 60, બરાબર ને? ભાગ્યા શું થશે? 96500, બરાબર ને? n = શું થશે તમારું? 2. તો અહીંયા તમારી જે વેલ્યુ છે એ cu ના વજનની આવશે 38.1 ગ્રામ. ક્લિયર? તો આ વેલ્યુ તમારી આવી ગઈ. પણ આ વેલ્યુ છે કઈ આવી? આ વેલ્યુ સાચી નથી. જોજો, ઘણી વખત શું થાય ખબર? તમે દાખલો ગણતા હોય ત્યારે બધી ખબર પડતી હોય, પણ તમે જો સમરી ના લખી હોય ને તો આ તો તમે વાંચ્યું હોય તમને ખબર પડી જાય, પણ તમે આટલું લખીને છોડી દો, બરાબર. ભૂલી જાઓ, આગળ લખવાનું છે એ જ વસ્તુ તમે ભૂલી જાઓ. કારણ કે આ નિપજ જે છે એ ફાઇનલ આન્સર નથી. આપણને કાર્યક્ષમતા પણ આપેલી છે. આ જે નિપજ આવી ને 100% કાર્યક્ષમતાને અનુરૂપ આપેલી છે, એટલે આને કહેવાય સૈદ્ધાંતિક નિપજ. ખબર પડી? આપણે પ્રાયોગિક નિપજ મેળવવી પડશે. તો પ્રાયોગિક નિપજ કેવી રીતે મેળવીશું? મેં કીધું એ પ્રમાણે, બરાબર. એના માટેનું પણ સૂત્ર કાલે આપણે લખાવેલું હતું કે કાર્યક્ષમતા માટે બરાબર સૂત્ર છે આપણી પાસે, η = પ્રાયોગિક નિપજ ગુણ્યા 100 ભાગ્યા સૈદ્ધાંતિક નિપજ, બરાબર. આપણે શું જોઈએ છે? પ્રાયોગિક નિપજ ને. તો પ્રાયોગિક નિપજ જે છે એને સૂત્રનો કરતા બનાવે. પ્રાયોગિક નિપજ = સૈદ્ધાંતિક નિપજ આ બાજુ આવશે, તો η * સૈદ્ધાંતિક નિપજ ભાગ્યા શું થઈ જશે? 100, બરાબર. આ આપણું સૂત્ર. હવે આની અંદર કિંમતો મૂકીએ તો ભાઈ આપણને કાર્યક્ષમતા તો 80% આપેલી છે. સૈદ્ધાંતિક નિપજ આપણે અહીંથી લખી શકીએ ડાયરેક્ટ 38.1 ગ્રામ અને ભાગ્યા શું થશે? 100. આ તમારો આન્સર જે છે એ આવશે 30.48.
ગ્રામ CU. એટલે આ ભૂલવાનું નથી. જ્યારે કાર્યક્ષમતા આપેલી હોય ત્યારે છે ને મોટા ભાગના મેં કીધું ને પ્રેક્ટિસ વગર તમે અહીંયા જ મૂકી દેશો દાખલો, પતી ગયું, આવડી ગયો દાખલો. પછી માર્ક્સ ઓછા આવશે ત્યારે કહેશો કે ચેક કરવામાં પ્રોબ્લેમ હતો. પછી ચેક કરવામાં નહીં, તમે દાખલો જ અધૂરો લખેલો હતો. આટલું કરો ને, આ ફાઇનલ આન્સર છે તમારો. બરાબર. બીજું MCQ ની અંદર પણ આ ઘણી વખત તમને પૂછાય કે ભાઈ કેટલી નિપજ મળશે, તો એમાં છે ને આ બંને ઓપ્શન આપેલા હોય. આ ઓપ્શન પણ હોય અને આ ઓપ્શન પણ હોય. મોટા ભાગના કયો સિલેક્ટ કરે? આ ઓપ્શન. કેમ? તો કે ફટાફટ આવી જાય. બરાબર. આ કરો એટલે આ જ ઓપ્શન આવવાનો છે, અને જેવો આન્સર આવે એટલે એ દેખાય પણ ખરા પાછળ એક ઓપ્શન ની અંદર. બરાબર. પછી ક્વેરી મોકલે, સર આ આન્સર તો ખોટો છે. ભાઈ તમે કાર્યક્ષમતા ધ્યાનમાં લ્યો ત્યારે આ આન્સર આવે. બરાબર. એના માટેનું પણ ડાયરેક્ટ સૂત્ર લખાવેલું છે મેં કે કાર્યક્ષમતા ઉપરથી ડાયરેક્ટ વજન કે ડાયરેક્ટ મોલ કેવી રીતે મળે. બરાબર. પણ આપણે જ્યારે પાર્ટ 2 માં લખતા હોય ત્યારે ભાઈ બધું લખવાનું, સૈદ્ધાંતિક નિપજ પણ મેળવવાની અને પ્રાયોગિક નિપજ પણ મેળવવાની. ત્યાર પછી તમને પૂરા માર્ક્સ મળશે. ઓકે, તો CU નું કામકાજ પૂરું. હવે આ જ રીતે કોનું આવશે? O2 માટે, હે ને? તો O2 માટે હવે આપણે વાત કરીએ. તો હવે અહીંયા પાછું આપણે હેડિંગ મારવું પડશે O2 માટે. O2 માટે જો વાત કરીએ તો ભાઈ જો કોઈને ભૂલ થઈ ગઈ છે, માનો કે ભૂલાઈ ગયું છે સમીકરણ ને કોઈ આવી રીતે લખી નાખે તો ભાઈ મને કઈ વાંધો નથી. હવે 2 ઓક્સિજન છે તો 2 કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરશે? 4. તમને આન્સર સાચો જ આપશે, કઈ ખોટો આન્સર આપશે નહીં, પણ આ રિએક્શન નહીં ચાલે એટલે આનો 0.5 માર્ક તમારે ગુમાવવો પડશે. બરાબર. એટલે O2 વાળું જ રિએક્શન આપણે અહીં લખીશું. 2H2O gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન. આની અંદર પણ બધી જ જે આપણી પ્રોસિજર છે કરવાની. બરાબર. 4 મોલ 4 ફેરાડે અને 1 મોલ. ક્લિયર? હવે O2 માટે આપણે શું મેળવીશું? પહેલા મોલ મેળવીશું, કારણ કે આપણે એનું કદ મેળવવાનું છે અને કદ માટે આપણી પાસે મોલ સંખ્યા હોવી જોઈએ. બરાબર. તો આપણે મોલ કેવી રીતે મેળવીશું તો જોઈ લઈએ. બરાબર. O2 ના મોલ is equal to O2 ના મોલ is equal to શું થઈ જશે આપણી પાસે? અહીંયા સૂત્ર પેલું જ લાગુ પડશે. બરાબર. is equal to વાળું ડાયરેક્ટ સૂત્ર આપણે લાગુ પાડીશું. બરાબર. તો મોલ is equal to IT upon NF. એમ નીકળી જશે. I કેટલું છે? 10 into T કેટલું છે? 193 into 60 ભાગ્યા N કેટલું છે? 4 અહીંથી લખવાનું ગુણ્યા F 96500. આ બધું કરશો એટલે O2 ની જે આવશે કિંમત એ તમારી આવશે 0.3 મોલ. મોલમાં આવશે કિંમત 0.3 મોલ. બરાબર. હવે શું થશે? હવે આ કિંમતને આપણે કદમાં કન્વર્ટ કરી દઈશું. બરાબર. આ જે નિપજ છે, જો તમે બે રીતે દાખલો ગણી શકો. કાં તો તમે એમ પણ કરી શકો કે ભાઈ આ મોલ છે ને એને સૈદ્ધાંતિક મોલ લઈ અને પછી એને તમે મોલને જ કન્વર્ટ કરો પ્રાયોગિકની અંદર, એટલે કે આ જ સૂત્ર વડે. બરાબર. અને પછી એ પ્રાયોગિક મોલને શેમાં કન્વર્ટ કરી દો? કદની અંદર. એમ પણ કરી શકો. અને અહીંયા ને અહીંયા તમે શું કરી શકો? કદમાં કન્વર્ટ કરો, એ સૈદ્ધાંતિક કદ આવશે અને એને પેલા સૂત્રમાં મૂકીને પ્રાયોગિક કદ મેળવી શકો. બરાબર. તો બંને રીતે જફા તો એટલી જ થાય છે, એમાં કાંઈ વધારે ઓછું થતું નથી. એટલે આપણે અહીંયા પેલા કદ શોધી લઈશું, પછી સૈદ્ધાંતિક ઉપરથી પ્રાયોગિક કદ શોધીશું. ક્લિયર? તો જોઈ લો 0.3 મોલ O2 આપણી પાસે છે. હવે શું કરીએ આપણે? બરાબર. હવે આપણે શું કરીશું? હવે આની અંદર PV એનાથી લાગુ પાડવું પડશે કે નહીં લાગુ પાડવું પડે? તો કે ભાઈ લાગુ પાડવું પડશે. બરાબર. આપણી પાસે કન્ડિશન છે કે જે સ્ટાન્ડર્ડ નથી, તો અહીંયા શું કરવું પડશે? O2 નું કદ is equal to nRT upon P. n માં મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરતા, ખાસ ધ્યાન રાખજો. પ્રેક્ટિસ છે ને આ બધી ભૂલો તમારી છે ને ઓમિટ કરી દેશે. 0.083 into 300 upon P. ઓકે. આ તમે કરશો ત્યારે તમારો આન્સર જે છે એ આવશે 7.47 લીટર. બરાબર. એટલો છે ને? યસ, 7.47 લીટર આન્સર તમારો આવશે.
પણ આ કયો આન્સર આવ્યો ભાઈ? સૈદ્ધાંતિક, ભાગી નથી જવાનું. બરાબર. હવે પ્રાયોગિક મેળવવાનું છે. મારું બોર્ડ પૂરું થઈ ગયું પણ હજુ દાખલો પૂરો થયો નથી, હે ને? તો એ ખાસ ધ્યાન રાખજો. આ દાખલો છે ને લેન્ધી, મેં કીધું 4 માર્કમાં પણ આપણને મોંઘો જ પડે, પણ પૂછાય છે. અને 4 માર્કમાં પૂછાય તો આપણે એને કમ્પ્લીટ પરફોર્મ કરવો પડે, કારણ કે માર્ક્સ કપાવવાની ઘણી બધી જગ્યાઓ છે અને ઘણું બધું આપણે લખીશું ત્યારે આપણને માર્ક્સ આવશે. હવે આના માટે સૈદ્ધાંતિક નિપજની આપણે જો વાત કરીએ, બરાબર, તો શું થશે? તો જો, બરાબર, આટલી વસ્તુ કર્યા પછી હવે જો તમે એક વસ્તુ તો અહીંયા સાબિત કરી બતાવી છે, તો તમે ડાયરેક્ટ આ સૂત્ર હવે અહીંયા લખી શકો, બરાબર. પ્રાયોગિક નિપજ એટલે કે O2 નું પ્રાયોગિક કદ કેટલું આવશે? તો એ સૂત્ર આપણે લખી નાખીએ, ઈટા ઇન્ટુ સૈદ્ધાંતિક નિપજ ભાગ્યા 100, બરાબર. ઈટા કેટલું છે? 80 ગુણ્યા સૈદ્ધાંતિક નિપજ કેટલી મળી આપણને? હવે કોઈ જો મોલ અહીંયા લઈ લે ને તો પાછા મોલ ને પાછું એક વખત પાછી આ પ્રોસિજર થશે, બરાબર. તો કદ જ માંગેલું છે તો કદને ડાયરેક્ટ આમાં ફેરવી દેવાનું. 7.47 ભાગ્યા શું થઈ જાય? 100 ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 5.97 5.97 લીટર O2. તો આ છેલ્લી ફાઇનલ નિપજ, આખરી નિપજ, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. ને ખાસ મેં તમને કીધું એ ધ્યાનમાં રાખજો. તમે અડધો દાખલો છોડીને ભાગી જાવ છો, કારણ કે એક્ઝામ ની અંદર હેઝિટેશન વધારે હોય અને એ હેઝિટેશન ની અંદર તમે દાખલો અહીંયા જ પૂરો કરી અને છટછું, બરાબર. કેમ? કારણ કે આપણને સમરી બનાવવામાં આળસ થાય છે. સમરી બનાવેલી હોય તો આપણને આ સતત આપણી સામે રહી, એટલે જ મેં જો અહીંયા અલગથી દર્શાવેલું છે કે ઈટા 80% છે, જેથી કરીને ભૂલ ના થાય. ક્લિયર? બરાબર. તો આ રીતે આપણો દાખલો જે છે તમે ગણી શકો. આવો જ એક બીજો દાખલો જે છે, બરાબર, કાર્યક્ષમતા ઉપર આધારિત, હું તમને હોમવર્કમાં આપું છું, બરાબર. એટલે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે, તો એ હું લખાઈ દઉં છું. રકમ તો લખો, ઝડપથી લખો, બરાબર. દાખલો આટલો મોટો નથી, સિમ્પલ દાખલો છે, બરાબર, જાતે કરવાનો છે. AgNO3 ના જલીય દ્રાવણમાં AgNO3 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવો વડે AgNO3 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવો વડે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરતા 193 સેકન્ડ માટે પસાર કરતા 0.972 ગ્રામ Ag 0.972 ગ્રામ Ag મળે છે. તો વિદ્યુત વિભાજન કોષની કાર્યક્ષમતા ગણો. તો વિદ્યુત વિભાજન કોષની કાર્યક્ષમતા ગણો. કાર્યક્ષમતા ગણો. હવે દાખલાની અંદર શું કરવાનું છે જોજો, હે ને. હવે જો આ દાખલાની અંદર તમને એક વજન આપેલું છે, બરાબર. એ વજન શું કહેવાશે? એને પ્રાયોગિક નિપજ કહેવાય. આ હિન્ટ લખી લેજો. તમને જે વજન આપેલું છે એ શું છે? પ્રાયોગિક નિપજ છે. કારણ કે તમારે અલ્ટિમેટલી ઈટા મેળવવા માટે પ્રાયોગિક નિપજ, સૈદ્ધાંતિક નિપજ અને 100 તો અચળ છે. આ બે વસ્તુ જોઈએ કે નહીં? સૈદ્ધાંતિક નિપજ તમારે શોધવી પડશે આ રીતે, બરાબર. સૈદ્ધાંતિક નિપજ તમારે શોધવી પડશે અને પ્રાયોગિક નિપજ જે છે એ તમને આપેલી છે અને એનો ગુણાકાર આ સૂત્રની અંદર કિંમતો મૂકશો એટલે ઈટાની કિંમત તમને મળી જશે. ખબર પડી? એટલે હિન્ટ શું છે? તમને જે વજન આપેલું છે એ શું છે? પ્રાયોગિક નિપજ છે. ઓકે, ફાઇન. અને કાર્યક્ષમતા તમને મળશે. આન્સર પણ લખી લો. આન્સર તમારો છે ને 90% આવશે, બરાબર. પણ કેટલીક વખત માનો કે તમારો આન્સર 89.9 આવ્યો, બરાબર, તો પણ એ સાચો આન્સર જ કહેવાય, એમાં કઈ ભૂલ કહેવાય નહીં, બરાબર. નજીકનો જ આન્સર આવે, એક્ઝેક્ટ આન્સર આવવાની આપણી શક્યતાઓ કેવી હોય છે? ઓછી, કારણ કે આપણે બહુ મોટા મોટા આંકડાઓ સાથે ડીલ કરતા હોઈએ છીએ માટે. ઓકે,
એટલે 90 ની નજીક તમારો આન્સર આવી જવો જોઈએ. ઓકે, બરાબર. તો ઓલમોસ્ટ આપણો ટાઈમ જે છે ઓવર થઈ ગયેલો છે. બરાબર, કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે, હે ને? ઓકે.